Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો 11th અને 12th કોમર્સ ની અંદર કમ્પોઝિશન પાર્ટ ની અંદર આવતો ટોપિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને જેના આજે આપણે 8મા લેક્ચરમાં પહોંચ્યા છીએ. બરોબર, ટેબલ, ચાર્ટ, ગ્રાફ કે ડાયાગ્રામ કોઈ બી નોન વર્બલ ઇન્ફોર્મેશન માંથી નોન વર્બલ ઇન્ફોર્મેશન આપવામાં આવે ક્વેશ્ચન પેપરમાં અને જેમાંથી આપણે રહેલી માહિતીનો ઉપયોગ કરી અને એમના આપણે 80 વર્ડ્સમાં અરાઉન્ડ 8 to 10 સેન્ટેન્સીસ બનાવવાના હોય છે, જેના આપણને 5 માર્ક મળે છે. બરાબર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્ક મળે છે. માહિતીનો ઉપયોગ વ્યવસ્થિત કર્યો હોય અને ગ્રામેટિકલી પરફેક્ટ સેન્ટેન્સીસ બનાવ્યા હોય તો પૂરેપૂરા 5 માર્ક આપણને મળે છે. બરોબર, હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મેં તમને ગ્રાફ કરાવ્યો હતો. બરોબર, એની પહેલા 6 ટેબલ કમ્પ્લીટ કરાવ્યા હતા. મેક્સિમમ ટેબલ પૂછાણા છે બોર્ડની એક્ઝામની અંદર અને આપણે બોર્ડની એક્ઝામને ધ્યાને લઈને જ કરાવતા હોઈએ. બરોબર, એટલે બોર્ડની એક્ઝામમાં વધારે ટેબલ પૂછાણા એટલે મેં વધારે ટેબલ કરાવ્યા છે અને અનસીન જ પૂછાય, આ હું કરાવું એ જ પૂછાય એવું જરૂરી નહીં. અને બીજી એક વસ્તુ મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં કહ્યું હતું અને દરેક લેક્ચરમાં હું તમને કહું છું કે હું જ લખું એ જ સાચું એવું પણ નહીં. બરોબર છે, જે રીતે હું માહિતીને સમજું છું, બરાબર છે, એ રીતે હું લખું છું. રાઈટ, તમે માહિતીને સમજી અને કંઈક અલગ રીતે રજૂ કરવા માંગતા હોય, બરાબર છે, અને કંઈક અલગ વાક્ય રજૂ કરી અને અલગ પ્રકારના સ્ટ્રક્ચર માં એ રજૂ કરી અને માહિતીને પ્રસ્તુત કરવા માંગતા હોય તો એ રીતે પણ કરી શકાતી હોઈ શકે. બરાબર છે, જો એ ગ્રામેટિકલી પરફેક્ટ હોય તો એ પણ લખી શકાય. એટલે હું જ લખું છું એ જ તમે અહીંથી ઉતારો કરીને લખી નાખો તો એનો કોઈ અર્થ નથી. બરાબર, તમારે પોતાએ પણ આ જે માહિતી છે એને સમજી અને તમારે પોતાએ પણ એને અલગ રીતે હું લખું એના કરતા પણ કંઈક નવીન રીતે લખવાની કોશિશ કરવી જોઈએ. બરોબર છે, લખો, પૂછો મને. બરોબર છે, પૂછો કે આ રીતે મેં લખ્યું છે તો યોગ્ય છે કે નહીં. રાઈટ, એ પૂછી શકાય. બરોબર છે, અને હું તમને એનો આન્સર આપીશ. રાઈટ, નાઉ આજે આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રાફ શીખ્યા હતા, આજે કુછ નયા અગેન. બરોબર છે, સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ. ટ્રી એટલે વૃક્ષ થાય અને ડાયાગ્રામ એટલે આકૃતિ થાય. આમ વૃક્ષ જેવી આકૃતિ આપેલી છે એને તમે અભ્યાસ કરો. શોઈંગ ધ ટાઈપ્સ ઓફ ફૂડ ઇન એન ઇટરી. શોઈંગ એ દર્શાવે છે આ ટ્રી ડાયાગ્રામ કે ટાઈપ્સ ઓફ ફૂડ, જે ફૂડનો પ્રકાર ઇટરીમાં, ઇટરી એટલે ભોજનાલય, ભોજનાલયની અંદર કેવા પ્રકારનું ફૂડ અવેલેબલ છે એ અહીં ટ્રી ડાયાગ્રામથી દર્શાવેલું છે. રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ અથવા તો જેને કહેવાય 80 વર્ડ્સમાં તમે બેઝડ ઓન ધીસ ડાયાગ્રામ. બરોબર, આ ડાયાગ્રામ ઉપર આધારિત તમે 8 વાક્ય લખો, 10 વાક્ય લખો અને 80 વર્ડ્સમાં પ્રોપર ગ્રામેટિકલી પરફેક્ટ સેન્ટેન્સીસ બનાવીને લખો. તો જરા આપણે સમજવાની કોશિશ કરીએ કે આ ટ્રી ડાયાગ્રામ આપણને શું કહેવા માંગે છે તે. પહેલા તો એ, બરોબર છે, કોઈ બી આ રીતે માહિતી રજૂ કરેલી હોય તો એને પહેલા સમજવાની કોશિશ કરવાની, ના કે તરત સીધું લખવાનું સ્ટાર્ટ કરવાનું. બરાબર છે, પહેલા ઓલવેઝ સમજો. ફૂડ ઇન એન ઇટરી એટલે આ જે ટ્રી ડાયાગ્રામ છે, આ જે ટ્રી ડાયાગ્રામ છે જે વૃક્ષ જેવું દેખાય, બરાબર છે, ડાળખીઓ એની આ રીતે છે, તો એ શેના વિશેનું આ ટ્રી ડાયાગ્રામ છે? તો કે એ ફૂડ ઇન એન ઇટરી વિશેનું ટ્રી ડાયાગ્રામ છે. બરોબર, એના વિશેની માહિતી આપે છે. એટલે કે ભોજનાલયની અંદર ફૂડ વિશેની માહિતી આપતો આ ટ્રી ડાયાગ્રામ છે. પહેલી વાત આ. પછી બે આ રીતે ડાળખી પડે છે, એમાં એક છે લિક્વિડ ફૂડ અને એક છે સોલિડ ફૂડ. પ્રવાહી અને સોલિડ એટલે ઘન. બરોબર છે, તો એક પ્રવાહીમાં આપણને પાછા બે પાર્ટ પડે છે, એક વેજીટેરિયન ડ્રિંક્સ અને બીજું નોન વેજીટેરિયન ડ્રિંક્સ. એમાં પણ ફાટા પાછા પડે છે. હજી ડાળખી આમ નીચે જાય છે, જો અવેલેબલ હોટ એન્ડ કોલ્ડ અને અવેલેબલ હોટ એન્ડ કોલ્ડ. જે વેજીટેરિયન ડ્રિંક્સ છે એને સોફ્ટ ડ્રિંક્સ કહ્યું છે. બરોબર છે, રાઈટ.
તો આટલું લિક્વિડ ફૂડમાં આપેલું છે. એ રીતે સોલિડ ફૂડમાં તો કે વેજીટેરિયન ડિશિસ અને નોન વેજીટેરિયન ડિશિસ ભોજનાલયની અંદર બંને છે અવેલેબલ. વેજીટેરિયન ડિશિસમાં રાઈસ, કરી, વેજીટેબલ્સ, બ્રેડ અને સ્વીટ્સ. નોન વેજીટેરિયન ડિશિસમાં રાઈસ, બ્રેડ, કરી એન્ડ અધર આઇટમ્સ. બરાબર છે. તો આટલી વસ્તુ આ ફૂડ ઇન એન ઇટરી ટ્રી ડાયાગ્રામમાં આટલી વસ્તુ દર્શાવેલી છે. હવે આપણે શું કરવાનું કે આને આપણે અહીં પેરેગ્રાફમાં રજૂ કરવાની થાય. તો પહેલી લીટી આપણે જે લખીએ છીએ એ મુજબ કે ધીસ ટ્રી ડાયાગ્રામ જે વસ્તુ હોય એ જ વસ્તુની વાત. બરાબર. ધીસ ટ્રી ડાયાગ્રામ gives the information about એ માહિતી આપે છે શેના વિશે? તો કે ફૂડ ઇન એન ઇટરી. બરાબર છે. ભોજનાલયની અંદર જે ખોરાક છે એના વિશેની માહિતી આપે છે આ ટ્રી ડાયાગ્રામ. બરાબર છે. હવે ફૂડ એન્ડ ઇટરીમાં બે પ્રકાર છે ફૂડના, લિક્વિડ અને સોલિડ ફૂડ. તો પહેલા આપણે લખશું there are two types of food. There are two types of food. Full stop. ચલો આમાંનામાં જે આગળ લખવું હોત તોય થઈ શકતું હતું. તો કોમા કરી અને લિક્વિડ એન્ડ સોલિડ ફૂડ આવું થઈ શકતું હતું. બરાબર. પણ પહેલા મેં શું કર્યું કે there are two types of food. ચલો ક્યાં એ પણ લખી નાખીએ ફૂડ ઇન એન ઇટરી. બરાબર છે. આખું પૂરું જ લખીએ કે ભોજનાલયની અંદર બે પ્રકારના ફૂડ છે. ઓકે. હવે અહીંયા જ મેં કીધું એમ કોમા કરીને લખી નાખ્યું હોત તોય ચાલે કે લિક્વિડ એન્ડ સોલિડ. પણ એને બદલે એક વાક્ય હજુ વધે. જો કઈ રીતે? તો કે one is liquid and the other is solid food. એટલે જો one is liquid food એમ કયો તોય ચાલે. one is liquid and the other is solid food. બરાબર છે. હવે two types of food એમ મેં કીધું. બે પ્રકારના ફૂડ છે ઇટરીમાં. તો એક લિક્વિડ અને બીજું છે અને બીજું એમ કહેવું હોય એટલે and the other is solid food. બરાબર છે. one is liquid food and the other is solid food. આમ પૂરું કયો તોય ચાલશે. હવે આપણે વાત કોઈ પણ એકની કરવાની. બરાબર છે. આ ટ્રી ડાયાગ્રામ ઇન્ફોર્મેશન આપે છે ઇટરીમાં ફૂડ જે કંઈ પણ છે એના વિશે. રાઈટ. બે પ્રકાર છે ફૂડના ઇટરીમાં, એક લિક્વિડ અને એક સોલિડ. હવે આપણે વાત કરશું લિક્વિડ ફૂડની. બરાબર છે. તો ઇન લિક્વિડ ફૂડ, હવે આપણે ઇન લિક્વિડ ફૂડમાં શું છે? તો કે વેજીટેરિયન ડ્રિંક્સ અને નોન વેજીટેરિયન ડ્રિંક્સ બંને છે આવું આપણે કહેવાનું. તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ કે ઇન લિક્વિડ ફૂડ there are vegetarian drinks, and non-vegetarian drinks. હવે ઇન લિક્વિડ ફૂડમાં શું છે? તો કે there are vegetarian drinks and non-vegetarian drinks. એટલે પહેલી લીટી તો આની જ લખી. બરાબર. હવે વેજીટેરિયન ડ્રિંક્સ છે ને નોન વેજીટેરિયન ડ્રિંક્સ છે ને હવે બંને જે
ઈટરી ભોજનાલયમાં અવેલેબલ છે તો એ હોટ અવેલેબલ છે ને કોલ્ડ અવેલેબલ છે. એટલે આપણે શું લખાય કે બોથ ડ્રિંક્સ લખો એટલે સમજાઈ જાય કે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન ની વાત થાય છે. બરોબર. બોથ ડ્રિંક્સ આર અવેલેબલ હોટ એન્ડ કોલ્ડ. બરાબર છે. બંને જે ડ્રિંક્સ છે એ અવેલેબલ છે. શેમાં? હોટ ડ્રિંક્સ અને કોલ્ડ ડ્રિંક્સ બંને અવેલેબલ છે. એમાં વેજીટેરિયન ડ્રિંક્સ ને આપણે શું કહીએ છીએ તો કે સોફ્ટ ડ્રિંક્સ બોલાય એને. બરોબર. એટલે અહીં આપણે એ લખવાનું રહેશે કે વેજીટેરિયન ડ્રિંક્સ આર કોલ્ડ. વેજીટેરિયન ડ્રિંક્સ ને આર કોલ્ડ એને કહેવામાં આવે છે શું? આર કોલ્ડ સોફ્ટ ડ્રિંક્સ. બરાબર છે. એને શું કહેવાય તો કે સોફ્ટ ડ્રિંક્સ કહેવાય. અથવા જો અમે પેસિવ વાક્ય બનાવ્યું. બરોબર છે કે વેજીટેરિયન ડ્રિંક્સ આર કોલ્ડ સોફ્ટ ડ્રિંક્સ. બરોબર છે કે વેજીટેરિયન ડ્રિંક્સ ને સોફ્ટ ડ્રિંક્સ કહેવાય છે. રાઈટ. અથવા તમે આ રીતે પણ બોલી શકો એક્ટિવ બનાવીને કે વી કોલ વેજીટેરિયન ડ્રિંક્સ એઝ સોફ્ટ ડ્રિંક્સ. બરોબર છે કે આપણે વેજીટેરિયન ડ્રિંક્સ ને સોફ્ટ ડ્રિંક્સ તરીકે કહીએ છીએ તો સોફ્ટ ડ્રિંક્સ તરીકે ગણીએ છીએ. બરોબર. આવું આપણે કહી શકાય. નાવ તો લિક્વિડ ફૂડની વાત એ ખતમ થઈ. હવે આવે છે સોલિડ ફૂડની વાત. બરોબર. તો જરા એ જોઈએ. હવે સોલિડ ફૂડમાં એ જ રીતે લખાશે. એક આવડે એટલે બીજું આવડી જાય. બરોબર. તો હવે અહીં આપણે લખીએ કે ઇન સોલિડ ફૂડ there are two types of disease. બરાબર છે. ટુ ટાઈપ્સ ઓફ ડિસીઝ. બરાબર છે. હવે અહીં હું કોમા કરીને લખી નાખું કે વેજીટેરિયન ડિસીઝ એન્ડ નોન વેજીટેરિયન તોય ચાલે. બરાબર છે. પણ એવું આપણે લખતા નથી. ઓની જેમ જ ઇન લિક્વિડ ફૂડ ધેર આર વેજીટેરિયન ડ્રિંક્સ એન્ડ એ જરાક પેલા બે પ્રકાર છે ડિસીઝના. બરાબર છે. એમ જરાક લખી નાખીએ. હવે ઇન સોલિડ ફૂડ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડિસીઝ. પહેલા અહીં નહોતું લખ્યું કા આપણે. ઇન લિક્વિડ ફૂડ ધેર આર વેજીટેરિયન ડ્રિંક્સ સીધું લખી નાખ્યું હતું. આમાં એક સેન્ટેન્સ વધાર્યું. મને એમ કે ત્યાં પણ લખ્યું છે એટલે હું હમણાં જ બોલ્યો કે લિક્વિડ ફૂડમાં કેમ લખ્યું એની જેમ. પણ લિક્વિડ ફૂડમાં જોયું તો લખ્યું જ નહોતું મેં આવું તો કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ. બાકી ત્યાંય લખાય ને ત્યાં એક લીટી વધી જાય કે ઇન લિક્વિડ ફૂડ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડ્રિંક્સ. બરોબર છે. આવી રીતે પછી આ રીતે લખી શકાય. જો ટુ ટાઈપ્સ ઓફ ડ્રિંક્સ એમ લખ્યું હોત. બરાબર. તો વન ઇઝ વેજીટેરિયન ડ્રિંક્સ એન્ડ ધ અધર ઇઝ નોન વેજીટેરિયન ડ્રિંક્સ. આ રીતે લખી શકાય. બરાબર છે. જેમ કે જો હું અહીંયા લખું છું ઇન સોલિડ ફૂડ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડિસીઝ. બરાબર. સોલિડ ફૂડમાં બે પ્રકારના ડિસીઝ છે. One is vegetarian disease and the other is non-vegetarian disease. બરાબર છે. હવે ઇન વેજીટેરિયન ડિસીઝમાં શું અવેલેબલ છે તો એ આપણે લખશું. બરાબર છે. તો ઇન વેજીટેરિયન ડિસીઝ. બરાબર છે. વેજીટેરિયન ડિસીઝમાં there are rice, curry, vegetables, bread and sweets. right. and sweets. બરાબર છે. આ કેમાં વેજીટેરિયન ડિસીઝમાં. હવે ઇન નોન વેજીટેરિયન ડિસીઝ. બરાબર. ઇન નોન વેજીટેરિયન ડિસીઝ રાઈટ. નોન વેજીટેરિયન ડિસીઝમાં શું અવેલેબલ છે તો કે there are
રાઈસ કોમા બ્રેડ કોમા કરી એન્ડ અધર આઇટમ્સ ફૂલ સ્ટોપ. હવે આના ઉપરથી મને એક વસ્તુ ઓર યાદ આવે, ઓર લખવાનું મન થાય, યાદ આવે એટલે મીન્સ મન થાય કે આ બંનેને જોતા કે જો રાઈસ છે અહીં પણ છે, કરી છે અહીં પણ છે, બ્રેડ છે અહીં પણ છે. તો આનો મતલબ શું થયો કે રાઈસ, કરી અને બ્રેડ આ 3 થિંગ્સ એવી છે કે ઇફ યુ વોન્ટ વેજીટેરિયન યુ કેન ગેટ, ઇફ યુ વોન્ટ નોન વેજીટેરિયન યુ કેન ગેટ. બરાબર છે. એટલે જો તમારે વેજીટેરિયન જોતું હોય તો બી મળે, નોન વેજીટેરિયન જોતું હોય તો બી મળે, રાઈટ. એટલે બોથમાં બંનેમાં મળે છે, એટલે આ કોમન છે. બરાબર છે. વેજીટેરિયનમાં છે, નોન વેજીટેરિયન. એટલે આપણે લખી શકાય કે રાઈસ, કરી એન્ડ બ્રેડ are available in veg and non-veg. બરાબર છે. વેજ અને નોન વેજ બંનેમાં અવેલેબલ છે. અથવા તમે આમ પણ લખી શકો કે રાઈસ, કરી એન્ડ બ્રેડ આર કોમન ઇન બોથ ડિશીઝ. બરાબર. બંને ડિશીઝમાં કોમન છે રાઈસ, કરી અને બ્રેડ. તો આ રીતે પણ લખી શકાય. બરાબર છે. તો અહીં આપણે આ ટ્રી ડાયાગ્રામ કુછ નયા, રાઈટ. બરાબર છે, એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. બરાબર. હજુ એક બે આપણે ટોટલ 10 લેશું. ટોટલ 10 લેશું એટલે 8મું કમ્પ્લીટ થયું છે. બરાબર. ટોટલ આપણે 10 લેશું, રાઈટ. અનસીન જ આવે. બરાબર. આ તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ કે આ માહિતીને આ રીતે આપણે સમજી અને આ રીતે લખી શકાય. બરાબર છે. અનસીન જ આવે, રાઈટ. પણ જો બી પ્રેક્ટિસ કરી હોય 8-10 વસ્તુની તો આપણને આવડી શકે, તો આપણને લખતા આવડી શકે, આપણે સમજી શકીએ, સમજીને આ રીતે આમ ઇન્ફોર્મેશનને ઉતારી શકીએ. આમ લખી શકાય, તેમ લખી શકાય. આપણે સમજીને ઉતારીએ તો ખબર પડે. બરાબર છે. ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો અને વ્યવસ્થિત તમે તમારા ફેરબુકની અંદર લખી લ્યો. બરાબર છે. હું ફરી પાછો કહું છું, હજુ જો કોઈને કુછ નયા આઈડિયા, બરાબર છે, જો કોઈ નવો વિચાર આવતો હોય કે હજુ આને આ રીતે લખી શકાય તો, તે રીતે લખી શકાય તો મને મોકલી શકાય છે. બરાબર છે. હું ચેક કરી શકું છું, રાઈટ, અને કરી જ આપું છું. બરાબર છે. નો પ્રોબ્લેમ એમાં, રાઈટ. તો તમે કંઈક અલગ રીતે રજૂ કરવાની કોશિશ કરી અને લખો અને મને મોકલો. બરાબર છે. કોઈ ચિંતા નહીં, હું ચેક કરીને પાછું તમને સેન્ડ કરીશ. ઓકે. તો અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.